गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिम् जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिकम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुम् तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। आ वर्षे परम पूज्य महंत स्वामी महाराजे આપણને સૌને સત્સંગનો સિલેબસ જે આપ્યો છે, અધ્યાત્મ માર્ગનો અભ્યાસક્રમ, એમાં તારીખ 7 ઓક્ટોબરના દિવસે તેઓએ સમગ્ર સત્સંગીઓ પ્રત્યે જે પત્ર લખ્યો એમાં જણાવ્યું કે આપણે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ. ગઈકાલે આ પત્ર આપણે સ્ક્રીન પર પણ જોયો હતો અને આપણી સંસ્થાની વેબસાઇટ ઉપર પણ એ મૂકવામાં આવ્યો છે, એટલે ઘણા બધા એને વાંચ્યો હશે, ઘણા બધાના મોબાઈલ ફોનમાં પણ અત્યારે હશે. પણ સ્વામી આપણને આ નવા વર્ષે આદેશ ગણો, સંદેશ ગણો, ઉપદેશ ગણો, પણ આ વાત કરી કે આપણે સૌએ ભેગા મળી અને આ પ્રાપ્તિનો વિચાર કરવો. સ્વામીનો એ પત્ર છે, એ પત્રની અંદર મહંત સ્વામી મહારાજ પોતે આપણને આ રીતે જણાવે છે. કારણ કે કેવળ પ્રાપ્તિથી આપણું કાર્ય પૂરું થતું નથી, પણ જે મળ્યું છે એમાં આપણને વિશ્વાસ બેસવો જોઈએ, પ્રતીતિ આવવી જોઈએ, તો એમાંથી કામ થાય. મહંત સ્વામી મહારાજ જ થોડા વખતો પહેલા કથા વાર્તામાં એક દ્રષ્ટાંત અવારનવાર આપતા કે પરદેશમાં અમેરિકામાં પ્રસંગ એકવાર એવો બન્યો કે એક ભાઈ પાસે નીલમ હતું, બહુ કિંમતી રત્ન આવે છે, પરંતુ જેની પાસે રત્ન હતું એને એનો કોઈ ખ્યાલ નહીં, એટલે તે પેપર વેટ તરીકે એ નીલમને વાપરે. આપણે જેમ કાગળિયા ઉડી ના જાય એટલે ટેબલ ઉપર નાના પેલા ગોળિયા પથરા લોકો રાખતા હોય, તો પેપર વેટ તરીકે એનો એ ઉપયોગ કરતા હતા. એકવાર એમનો મિત્ર એ કંઈક કામકાજ માટે મળવા આવ્યો, એ થોડો રત્ન પારખું હશે, એટલે એને વાતની અંદર જોયું કે આ ટેબલ ઉપર શું પડ્યું છે, અને ખ્યાલ આવે કે ભાઈ આ તો નીલમ છે, બહુ મોંઘું રત્ન છે, તો આ ટેબલ ઉપર પેપર વેટ તરીકે કેમ રાખતા હશે? એટલે પેલા મિત્રને થયું કે આને કંઈ અંદાજ નથી કે આ વસ્તુ શું છે, એટલે એણે પોતાના મિત્રને કહ્યું કે આ ટેબલ ઉપર તમે શું રાખ્યું છે? કે આ તો પથ્થરો છે, કાગળિયા ઉડી ના જાય એટલે પેપર વેટ રાખ્યું છે. તો કે હું આ પેપર વેટના તમને $30 આપું, તમે મને આપશો? તો કે તું તો મારો દોસ્ત છે, તારી પાસેથી આ પેપર વેટના $30 લેવાય? એમને એમ લઈ જાજા, એમને એમ આપવા તૈયાર થઈ ગયા. તો સામે પેલા મિત્ર હતા, એને પણ ભલમનસાઈ દર્શાવી કે અમને એમ તો કઈ વસ્તુ કોઈની લેવાય નહીં, તમે આ $30 રાખો ને રાખો.
તો પરાણે $30 આપ્યા, પરંતુ $30 મેં પેપર વેટ એણે ખરીદ્યું, પછી બજારમાં જઈને વેચ્યું તો $30 લાખ ઉપજ્યા. તો જો પેલી વ્યક્તિ પાસે પ્રાપ્તિ તો હતી પરંતુ પ્રતીતિ નહોતી, તો એક પથરાની જેમ કાગળિયા ઉડીના જ એના માટે એ નીલમને વાપરતો હતો. પણ જો જેને ખ્યાલ હતો એને એ વસ્તુ હાથમાં આવી તો એમાંથી જ એ પથરામાંથી $30 લાખ કાઢ્યા. $30 લાખ એટલે કેટલી મોટી રકમ થઈ. તો એમ મહંત સ્વામી મહારાજ આપણને સમજાવે છે કે આપણા બધાની પાસે આવી અજબ ગજબની પ્રાપ્તિ છે. આ મહંત સ્વામી મહારાજનો શબ્દ છે કે આપણને કેવી પ્રાપ્તિ થઈ, તો અજબ ગજબની, એટલે કે કોઈ કહ્યામાં ના આવે વાત મારી બેન, એનું આપણે વર્ણન ન કરી શકીએ. સ્વામી કે એવું આપણને મળ્યું, થોડોક આપણને અંદાજ આવે. એટલે ગુણાતીતાન સ્વામી એમની વાતોમાં કહ્યું કે આપણને શું મળ્યું છે, તો કોટી જપ કરીને, કોટી તપ કરીને, કોટી યજ્ઞ કરીને, કોટી દાન કરીને, કોટી તીર્થ કરીને જે ભગવાન અને જે સંતને પામવા હતા તે ભગવાનને તે સંત આપણને મળ્યા છે. 2 લીટીની સ્વામીની આ વાત છે, પરંતુ એટલું સ્વામી એમાં આપણને સમજાવે છે. કોઈ કરોડ જપ કરે, 1 કરોડ માળા એક આસને બેસીને કરવી એ કઈ ખેલ વાત છે? ઘણા 20 મિનિટની પૂજા કરવાનું કહીએ ને એમાં પગે કીડીઓ ચડતી હોય. એને કહીએ કે તમે રોજ 20 મિનિટ પૂજા કરજો, માળા કરજો, કે એ સ્વામી નહીં થાવ, કે બીજું બતાવો, બીજું તમે ઘરનો રસ્તો બતાવીએ, શું બતાવીએ તાર. પણ આપણને 20-25 મિનિટ માળા કરવાની આવે તોય આપણે અઘરું પડી જાય. તો 1 કરોડ માળા ક્યારે કરે? પછી કરોડ તપ, 1 કરોડ ઉપવાસ. એક નિર્જળા ઉપવાસ એમાં કાર્તિક સુદ એકાદશીએ પાર પાડ્યો આપણે, જેણે કર્યો હશે એને ખબર હશે કે એમને એક ઉપવાસ નિર્જળા પૂરો થતો હોય છે. આ તો હજી શિયાળા જેવો સમય છે, પણ ચૈત્ર વૈશાખની અંદર નિર્જળા ઉપવાસ આવે તો કેટલો કાઠો પડી જાય. ઘણી વાર અમુક હરિભક્તોને એકાદશીએ અહીંયા શિખરબદ્ધ મંદિરે દર્શન કરવા આવું એવા નિયમ હોય. એકાદશી સાંજે નોકરીથી ધંધાથી પરવારીને આવ્યા હોય તો ઢીલા ડફ જેવા દેખાતા, એટલે સંતો પૂછે કેમ કે આમ તબિયતમાં આગુ પાછું છે, કેમ ઢીલા જણાવો છો? ના સ્વામી તબિયત તો બરાબર છે, પણ આજે એકાદશી નહીં કે. એટલે આપણને એમ લાગે કાલે નિર્જળા ઉપવાસ કર્યો હશે એકાદશીને એટલે આટલા ઢીલા દેખાય છે. એટલે આપણે પૂછીએ કે કેમ કે નિર્જળા ઉપવાસ કર્યો છે એકાદશી? હોય સ્વામી નિર્જળા, કે 2 કિલો ફરાળ ટટકારીને આવ્યો છું. તોય મારું ઢીલું પડી જવાય. માંડ 24 કલાક પૂરા થાય તો હવે કરોડ નિર્જળા ઉપવાસો ક્યારે કરે? પણ કદાચ સ્વામી કે કોઈ કરે. પછી કરોડ તીર્થ, 1 કરોડ તીર્થ. હવે 68 તીર્થની યાત્રા એક વાર પણ કોઈએ કરી હોય એવું તમારે જાણ્યામાં આવ્યું છે? વોટ્સએપ ઉપર આવ્યું હોય એવું કંઈ, અથવા તો ટીવીમાં ન્યૂઝમાં કંઈક આવ્યું હોય, છાપામાં કંઈક આવ્યું હોય, તમારે બીજી રીતે જાણમાં આવ્યું હોય કે 68 તીર્થની યાત્રા એક વાર પણ કોઈએ પૂરી કરી હોય? કદાચ તો નામ ખબર હોય તો યાત્રા કરે ને 68 તીર્થની. 68 તીર્થના નામે યાદ નહીં હોય, પણ કદાચ કોઈ 1 કરોડ વાર 68 તીર્થની યાત્રા કરે. પછી આગળ સ્વામી કહે છે કરોડ યજ્ઞ કરે. આ યજ્ઞમાં 1111 આપીને પાટલો નોંધાવવાની વાત નથી. આ કોઈ યજ્ઞ પોતા તરફથી સ્પોન્સર હોય, અને એવા કરોડ યજ્ઞ. આટલું બધું પાછું એક જ જણ કરે, અથવા નથી બોલતા સાહેબ, કરોડ જપ કરીને, અથવા કરોડ તપ કરીને, અથવા કરોડ યજ્ઞ, એવું નથી. જે કરોડ માળા ફેરવાય એ જ કરોડ ઉપવાસ કરે, એ જ પાછો કરોડ વાર તીર્થયાત્રા કરે, એ જ પાછો કરોડ યજ્ઞ કરે. આટલું બધું તો કોણ કરવાનું છે? પણ સ્વામી કે આટલું બધું કર્યા પછી જે ભગવાનને જે સંત મળે, આટલું બધું કર્યા પછી એ ન મળે એવા સાથે, પણ કદી સ્વામી આપણને ચિત્ર સ્પષ્ટ થાય એટલે સમજાવે છે. તો એ સ્વામી કે આપણને આ પ્રાપ્તિ છે. પણ હવે આગળનું પગથિયું આવે છે પ્રતીતિ. કોલેજમાં એડમિશન મળે એટલાથી કંઈ પૂરું થતું નથી. મેડિકલ કોલેજમાં એડમિશન મળે સીધા ઓપરેશન કરવા મંડી પડે, અને કોઈ કરવા મંડી પડે તો દર્દીને બધા રોગથી મુક્ત કરી દે, મારી જ પાડે, એટલે કંઈ રોગ જ ના થાય. તો એડમિશન મળ્યું એ સારી વસ્તુ છે, પરંતુ પછી 4-5 વર્ષ અભ્યાસ કરવો પડે છે.
સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન એટલે પૂરું થઈ ગયું. પછી 4 વર્ષ ભણવું પડે ને એડમિશન તરત મકાન બાંધવા માટે તો વાસ્તુકલા હેઠું આવે. તો એમ આપણને પ્રાપ્તિ થઈ ગઈ એટલે વાત મોટી બની ગઈ. પણ સ્વામી કે પાછું પૂરતું નથી. હવે એની અંદર આપણે પ્રતીતિ લાવવી પડે કે આ શું મળ્યું છે એને જાણતા જવું પડે. ઉત્તમ વસ્તુ અધિકાર વીણ મળે તદપી અર્થ નવસરે મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ નવ ધરે. વસ્તુ ઉત્તમ મળી હોય પણ આપણે જો પાત્ર ન બન્યા હોઈએ તો એનો આનંદ નથી લઈ શકતા. બગલો હોય એની સામે તમે સાચા મોતી વેરો તો એને શું કામના? કારણ કે બગલાનો આહાર શું છે? નિષ્ણાંત સામે લખ્યું મુવા બગલાને એક માછલા ગમે રેલો. બગલાને તો માછલા જોઈએ, એને મોતી સાથે કોઈ નિસ્બત નહીં. તો મોતી કેટલું કિંમતી છે, ઉત્તમ વસ્તુ છે, પણ અધિકાર વીણ મળે. એને જો પોતે પાત્ર ન થયો તો એને પચાવી શકતો નથી. એમાં પ્રાપ્તિ આપણને થઈ છે. હવે સ્વામી કે એમાં પ્રતીતિ લાવવાની, અને પ્રતીતિ લાવવા માટે જે મળ્યું છે એનો મહિમા વિચારવો પડે. અને મહિમાની અંદર એના ગુણો, એનું કાર્ય, એમના લક્ષણો, એના આધારે આપણે જેટલું આપણને જે સંતનું સ્વરૂપ મહંત સ્વામી મહારાજ રૂપે મળ્યું છે એને આપણે ઓળખતા જઈએ, સમજતા જઈએ તો પછી એમાં પ્રતીતિ દ્રઢ થતી જાય. તો ગઈકાલે આપણે વાત કરેલી કે આપણને જે આ ગુરુહરિ મળ્યા છે મહંત સ્વામી મહારાજ એ કેવા સંત છે. તો શાસ્ત્રમાં જે સંતના લક્ષણો જણાવ્યા છે એ સંતના લક્ષણો તેઓના જીવનની અંદર આપણને મૂર્તિમાન ચરિતાર્થ થયેલા દેખાય છે. વોટ અવર સેજીસ થોટ ઇન એજીસ, હી ઇઝ લિવિંગ ઇન વન લાઈફ. યુગો સુધી ચિંતન કરી કરીને સંતોએ, ભક્તોએ, ઋષિઓએ આવા સંત હોવા જોઈએ એ જે કંઈ શાસ્ત્રમાં લખ્યું છે એ બધું એક જીવનમાં એ પોતે જીવી રહ્યા છે. વોટ અવર સેજીસ થોટ ઇન એજીસ, યુગો સુધી એ લોકોએ જે વિચારી લખ્યું કે સંતનું ચિત્ર આવું હોય તે સ્વામીએ જીવી બતાવ્યું કે આ બહુ મોટી વસ્તુ છે. તેમાં એક સંત લક્ષણની ગઈકાલે આપણે વાત કરતા હતા કે આપણે ભજનમાં અવારનવાર સાંભળીએ છીએ, શાંતિ પમાડે તેને સંત કહીએ, હારે એના દાસના દાસ થઈ રહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ. સંતનું લક્ષણ એ શાંતિ પમાડે. હોળી હળગાવે એને સંત કહીએ એવું નથી કહ્યું. મોહન સાહેબ આજે આવું પહેલાનું નિરૂપણમાં બોલતા હતા કે સંત કોને કહેવાય? તેના દર્શનથી ટાઢું થાય, એની વાણી સાંભળીને શાંતિ થાય, એના સાનિધ્યની અંદર આપણને શાંતિ મળે. જેમ જમવાથી આપણી ભૂખ ભાંગે, ભૂખ ન ભાંગે તો એ ભોજન જ નથી. જો આપણી તરસ છીપાવે નહીં તો એ પાણી જ નથી. જો આપણને ઠંડક ન આપે તો એર કન્ડિશન જ નથી. એવી જ રીતે જો આપણને શાંતિ ન પમાડે તો એ સંત નથી. પરંતુ મહંત સ્વામી મહારાજ એવા સંત છે કે એના દર્શન માત્રથી શાંતિ થયાના અનુભવ સૌને થયા છે, થઈ રહ્યા છે. એ એવા સંત છે કે એની વાણી સાંભળવાથી સૌને પોતાના પ્રશ્નોના સમાધાન મળે છે. ગઈકાલે છેલ્લે આપણે ત્યાં અટક્યા હતા, એમાં આપણે વાત જોયેલી કે અટલાદરાના એક હરિભક્ત એ સંતોને આગ્રહ કરતા હતા કે મને મહંત સ્વામી મારા સાથે મેળવી દો. પરંતુ સ્વામી સભામાં આવીને બેઠા અને મહંત સ્વામી મહારાજે સભામાં પ્રાપ્તિ વિષયક કાર્યક્રમ રજૂ થયો એના અનુસંધાનમાં જે આશીર્વાદ ઉચ્ચાર્યા તો પેલા ભાઈ બીજા દિવસે સામેથી સંતોને મળવા આવીને કહી ગયા કે મારે હવે એમને મળવાની કોઈ જરૂર રહી નથી, કારણ કે એમણે જે કંઈ મને વાત કરી એમાંથી મને મારા બધા પ્રશ્નોનું સમાધાન મળી ગયું. તો સ્વામીએ જે વાતોમાં લખ્યું કે મહારાજના સાધુ એ તો જાણે અને વાત કરે, એક વ્યક્તિના સંકલ્પના ઉત્તર થતા જાય. બહાર બીજી બધી વાણી આપણને આમ ઝાક જમાડ જેવી લાગે ને આપણા સત્પુરુષની વાણી તો એકદમ સીધી સાદી જણાય. યોગી બાપા બોલે, પ્રમુખ સાહેબ મહારાજ બોલતા, મહંત સાહેબ મહારાજ બોલે, તેમાં કોઈ આમ દેશ વિદેશના ચિંતકોના કોટેશન ના આવે, શાસ્ત્રોના કોઈ ગહન સંદર્ભો ના આવે, કોઈ એવી અલંકારિક ભાષા ના હોય, સીધી સાદી ગુજરાતીની અંદર આ વાત કરતા હોય. પરંતુ એ વાણી અંતરને ભેદે અને આપણને શાંતિ પમાડે. તો આવી પ્રકારનું આ સત્પુરુષનું સાનિધ્ય છે. ત્યાર પછી ગઈકાલે આપણે છેલ્લે વાત કરેલી કે એમના પ્રવચન, એમના વક્તવ્ય, આશીર્વચન એને સાંભળીને લોકોના જીવનની અંદર એક એવા અનુભવ થાય છે. તો 6 નવેમ્બર 2002ના દિવસે
મોહન સ્વામી મહારાજ અમેરિકાના ક્લિયર લેક નગરની અંદર હતા અને ત્યાં એક ડોક્ટરના ઘેર એમની જાહેર સભા ગોઠવાયેલી. આંગણું મોટું હતું એટલે બહાર જે બગીચો હોય હરિયાળી હોય એમાં સભા હતી. એમાં એક દક્ષિણ ભારતીય ડોક્ટર એ ત્યાં કોઈ સત્સંગીના નિમંત્રણથી આવ્યા હશે અને એમણે સ્વામીશ્રીનું આ વક્તવ્ય સાંભળીને વાત કરી કે 55 વર્ષની અંદર આવી વાતો સાંભળી નથી અને મારા ઘણા પ્રશ્નોનું એમાં એ મને સમાધાન મળી ગયું. તો 55 વર્ષથી કેટલાય લોકોને સાંભળાવે તો માણસને શાંતિ અહીંયા આવીને થાય. તો શાંતિ પમાડે તેને સંત કહીએ પંક્તિ આપણને સ્વામીશ્રીના જીવનમાં ચરિતાર્થ દેખાય. જન્માષ્ટમીનો ઉત્સવ 2002ના વર્ષે મહંત સ્વામી મહારાજે શિકાગોમાં ઉજવેલો અને એ વખતે જન્માષ્ટમીની સભામાં હરિભક્તો તો હોય પરંતુ કૃષ્ણ પોતે સમગ્ર ભારત વર્ષની અંદર છવાલા એટલે અન્ય ભાવિક ભક્તો પણ પરોક્ષના એ પણ એ સભાની અંદર આવીને બેઠાલા. એમાં આપણા હરિભક્તોએ રાજ્યના અગ્રણીઓને પણ આમંત્રણ આપેલું. એમાં ઇલિનોય રાજ્યના એટર્ની જનરલ, એના વરિષ્ઠ સલાહકાર, ચીફ એડવાઇઝર, એમનું નામ હતું મિસ્ટર સાયપોલ્ટ, એ પણ ત્યાં એ સભાની અંદર આવ્યા હતા અને એ સભામાં એમણે મહંત સ્વામી મહારાજનું વક્તવ્ય સાંભળ્યું. પછી પોતાનો અનુભવ રજૂ કર્યો કે મેં જુદી જુદી 5 ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે, પરંતુ યુનિવર્સિટીના 7 વર્ષના મારા અભ્યાસક્રમ દરમિયાન હું જે ન શીખ્યો એ આ સ્વામીજીના 45 મિનિટના પ્રવચનમાંથી મને શીખવા મળ્યું છે. 45 મિનિટ બરાબર 7 વર્ષ. તો આ કેવું કાર્ય આપણી પાસે થાય છે. આ રોજ સ્વામીના આશીર્વાદ આપણને સાંભળવા મળે તો એ કોઈ સાધારણ વાત નથી. આમ દેખાય ઉપરથી બધું સીધું સાધું, કોઈ ઝાક જમાળ ના હોય, પરંતુ એ આપણી વાણી અંતરને ભેદે છે. ત્યાર પછી સ્વામીશ્રીનું સાનિધ્ય, એમના સંપર્કની અંદર આવવા માત્રથી અનેકને શાંતિના અનુભવ થાય છે. તારીખ 22 ડિસેમ્બર 2018ના દિવસે મહંત સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા ત્યારે તેઓના દર્શને સુપ્રસિદ્ધ અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એના મુંબઈ ખાતેના પબ્લિશર અને મુખ્ય કાર્યવાહક કૃષ્ણમૂર્તિ સાહેબ હતા. એ પોતે દર્શન, આશીર્વાદ, મુલાકાત માટે આવેલા અને મહંત સ્વામી મહારાજ સાથે ઔપચારિક બધો વાર્તાલાપ થયો. પણ એ વાર્તાલાપ પછી એમણે સંતોને વાત કરી કે स्वामी के सानिध्य में जैसे मैं शांति के फव्वारे छूट रहे हो ऐसा महसूस करता रहा. શાંતિના ફુવારા, જેમ માણસ આકુળ વ્યાકુળ હોય ગરમીમાં, ચૈત્ર વૈશાખના તાપમાં 2-5 કિલોમીટર ચાલીને આવ્યો હોય અને પછી એ આ રીતે ફુવારા નીચે ઉભો રહે ને એને જેવી ટાઢક વળે, તો આવી અનુભૂતિ हमने याद करी कि स्वामी जी के सानिध्य में जैसे शांति के फव्वारे छूट रहे हो ऐसा मुझे लगा. अभी भी मुझे आनंद आश्चर्य हो रहा. मुलाकात तो पूरी થઈ ગઈ, પરંતુ જેમ આ રીતે સ્વિચ પાડલે તરત પંખો બંધ નથી થતો, એ થોડી ઘડી ફર્યા કરે પછી બંધ થાય, એમ સાનિધ્ય છૂટ્યા પછી પણ એ સ્વામીશ્રીના સાનિધ્યમાં જે અનુભવેલી શાંતિ એ આજે પણ મને કે આનંદ અને આશ્ચર્યનો અનુભવ કરાવે છે. હવે આટલું બોલીને પોતે ઘેર ગયા, પણ ઘેરથી વળી પણ કૃષ્ણમૂર્તિ સાહેબ જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પબ્લિશર અને આ મુંબઈ ખાતેના મુખ્ય કાર્યવાહક, એમણે વાત કરી કે આજે આ મહંત સ્વામી મહારાજને મળ્યા પછી શાંતિના ફુવારામાં ડૂબી ગયા એવું લાગ્યું, પરંતુ ઘેર ગયા પછી પાછો ફોન જોડે અને એની અંદર એમણે વાત કરી કે આજ મેરા જીવન સાર્થક હો ગયા હો એસા મુझे लगता. જો આ કેટલી બધી અંતરની અંદર આનંદની, કૃતાર્થતાની અનુભૂતિ એ સ્વામીશ્રીના સાનિધ્યમાં સૌને થાય છે. આજે જીવન સફળ થવું એ વસ્તુ જુદી છે અને સાર્થક થવું એ વસ્તુ જુદી છે. ઘણી વાર જીવનની અંદર સફળતા માણસ મેળવી શકે છે પણ સાર્થકતાનો અનુભવ નથી થતો. થોડા વર્ષો પહેલા અંગ્રેજીમાં એક પુસ્તક પ્રકાશિત થયેલું, આઈ એમ ઓકે યુ આર ઓકે. થોમસ એ હેરિસ નામના અંગ્રેજી લેખક, એણે પોતે આ પુસ્તક લખેલું અને એમાં એમણે પોતે આપણા જીવનની અંદર આપણે સાર્થકતાનો અનુભવ કેવી રીતે કરી શકીએ
એના થોડા ઘણા બધા પોતાના અનુભવ, અનુમાન વગેરે પ્રમાણે સૂચનો કરેલા. પરંતુ એ પુસ્તક જેવું પ્રકાશિત થયું અને એને વાંચવા માટે લોકોએ પડાપડી કરી મૂકી. થોડાક જ સમયની અંદર 50 થી 60 લાખ નકલો એની ચકોચક વેચાઈ ગઈ અને ઘણા લાંબા સમય સુધી ન્યુયોર્કની અંદર બેસ્ટ સેલર યાદીમાં કે ન્યુયોર્ક ટાઈમ્સમાં મોખરે રહેલું. તો લોકોને આશ્ચર્ય એ થયું કે આ પુસ્તકની અંદર આપણું જીવન સફળ છે, સુખી છે, સાર્થક છે, એના માટેના આ રીતે ઉપાયો આ લેખકે લખ્યા છે. પરંતુ આ પુસ્તક મોટા મોટા ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, અમેરિકા જેવા વેલફેર સ્ટેટ્સની અંદર એ વાંચવા માટે લોકોએ પડાપડી કરી. તો જે મનોવૈજ્ઞાનિકો હતા, સાયકિયાટ્રિસ્ટ હતા, એને આશ્ચર્ય એ થયું કે આ લોકો પાસે એવું શું ખૂટે છે કે આ પુસ્તક વાંચીને એને સુખી થઈ જવું, સફળ થઈ જવું, સાર્થકતા અનુભવી લેવું, એવું કરવાની જરૂર પડી. બરાબર છે કે જેની પાસે કાંઈ ન હોય એને કંઈક અધૂરપ લાગતી હોય, ઉણપ લાગતી હોય, પણ આ તો બધા વૈભવશાળી દેશોમાં રહેનારા માણસો જેની પાસે એક પાસે 2 ગાડીઓ છે, એક પાસે 2 બંગલા છે, બેંક બેલેન્સ તગડું છે, અને છતાં પણ આ પુસ્તક વાંચીને આપણે કંઈક જીવન કૃતાર થઈ જવું અનુભવી લઈએ, એના માટે એમણે આટલી બધી દોડાદોડી પડાપડી કરી. તેની ઉપરથી ખબર પડી કે માણસ પાસે બધી વૈભવી સમૃદ્ધિ ભેગી થયા પછી જીવનમાં આપણે કૃતાર્થ થયા છે, આપણે કાંઈ કરવું રહ્યું નથી. એ પ્રકારનો અનુભવ થવો એ બહુ દુર્લભ વસ્તુ છે. ઊંચાઈ મળવાથી કાંઈ મંજિલ નથી મળી જતી. હું કંઈક વ્યક્તિઓને પર્વત પર રખડતી જોઉં છું. આપણને લાગે બહુ ઊંચે પહોંચ્યો, 10,000 ફૂટ ઉપર, પણ ત્યાં જઈને ફાફા મારતા કઈ બાજુ માર જવાનું છે. તો ઊંચાઈ મળવાથી કાંઈ મંજિલ નથી મળી જતી, રસ્તો હાથમાં નથી આવી જતો, ત્યાં લોકો ઉપર જઈને ફાફા મારતા હોય. તો આ રીતે નથી મેળવાતી ખુશી સંપત્તિથી આ મોજાઓ રડીને કહે છે જગતને, ભીતરમાં જ મોતી ભર્યા છે છતાંય સમુદ્રોના ખારા જીવન થઈ ગયા છે. આ દુનિયાનું બધું મળ્યું એટલે આપણે જીવન કૃતાર્થ થઈ ગયો અનુભવ નથી થતો. સમુદ્રની ભીતરમાં જ મોતી છે, એ રત્નાકર કહેવાય છે, રત્નોની ખાણ કહેવાય છે, છતાં પણ એનું જીવન ખારું છે. તો જો આ મહંત સ્વામી મહારાજ એ અહીંયા આપણને મદદ કરે છે કે એમના સાનિધ્યમાં આપણને આપણું જીવન કૃતાર્થ થયું, સાર્થક થયું, હવે આપણે કાંઈ મેળવવાનું કરવાનું બાકી નથી રહ્યું, આવી પ્રકારની અનુભૂતિ એ કરાવે છે. એ શાંતિ પમાડે તેને સંત કહીએ, એમની પાસે અનુભવ સૌને થાય છે. તારીખ 13 મે 2018ના દિવસે સ્વામીશ્રી બેંગ્લોરમાં બિરાજમાન હતા, ત્યારે તેઓના દર્શન કરવા માટે મુસ્ટર આલોક શર્મા આવ્યા હતા. એપલ કંપની બહુ જાણીતી કંપની છે, એના સાઉથ ઈસ્ટ એશિયા વિભાગના એ લગભગ 5 વર્ષ સુધી મુખ્ય કાર્યવાહક તરીકે રહી ચૂકેલા, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સીઈઓ આપણે કહીએ. તો આવી એક મોભાદાર વ્યક્તિ અને સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ, પરંતુ મહંત સ્વામી મહારાજને પોતે મળ્યા ત્યારે એમણે પોતે આ રીતે વાત કરી કે स्वामी કે દર્શન से भावनाएं एकदम बढ़ गई, रूम के अंदर जाओ तो इतना तेज है, बड़े बड़े मंदिरों में हो ऐसा लगा. મંદિરના ગર્ભગૃહમાં આપણે જઈને ઊભા રહીએ અને આપણને જે શાંતિ પવિત્રતાનો અનુભવ થાય એવો અનુભવ એ આ સ્વામીના સાનિધ્યમાં કે મને થયો. मेरे को लगता है कि पूरे दिन में यहाँ बैठा रहूं, આખો દિવસ આ સ્વામી સાથે ગાળું એવું મને થાય છે. તો પ્રથમ જ પરિચયની અંદર અનેક લોકોને આ પ્રકારની અવનવી અનુભૂતિઓ શાંતિ સંબંધી થાય છે. તો જે આપણે રોજ આ રીતે સાંભળીએ ગાઈએ, પણ એ સ્વામી બધું જીવે છે, એ શાંતિ પમાડે છે. આ એમનો મોટામાં મોટો પરોપકાર. આ દુનિયાની અંદર બીજા બધા પરોપકારો તો સ્વામીશ્રી કરે જ છે. કોઈકને વસ્ત્ર ના તો વસ્ત્ર અપાય છે, ખાવાનું ના તો ખાવાનું અપાય છે, સ્વાસ્થ્યની સુવિધાઓ આપણે આપીએ છીએ, બધા પરોપકાર તો સંસ્થા દ્વારા સ્વામીશ્રીની પ્રેરણાથી થાય છે. પરંતુ આજે વ્યક્તિ પાસે શાંતિ નથી, તો એ સ્વામી સૌને આપે છે. આ એમનો મોટામાં મોટો પરોપકાર છે. તો એ સ્વામીના જીવનની અંદર આપણને દેખાય. અહીંયા અમદાવાદમાં તારીખ 16 જાન્યુઆરી 2018ના દિવસે મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા, ત્યારે એક આફ્રિકન વ્યક્તિ ઓસ્મોન હેનરી એનું નામ, એ પોતે સ્વામીશ્રીને મળવા માટે આવ્યા. આમ તો એમને પ્રમુખ સ્વામી મહારાજને મળવાની ઈચ્છા હતી,
પરંતુ આપણી પાસે અહીંયા આવે ને સ્વામી બાપાને યોગ થાય એવો કોઈ આ રીતે મોકો મળ્યો નહીં. અને એ પોતે અહીંયા મહંત સ્વામી મહારાજને મળ્યા ત્યારે મહંત સ્વામી મહારાજ સાથે એમણે હસ્તધૂનન કર્યું. એ વખત તો પ્રત્યક્ષ મુલાકાત સ્વામીનું સ્વાસ્થ્ય સારું હોવાના લીધે બધાને મળતી, પરંતુ એ સ્વામીશ્રીને મળતા વેત આ આફ્રિકન વ્યક્તિ કોસ્મોન હેનરી એણે પોતે વાત કરી કે આઈ ફીલ ઓવરવેલ્મ, કે હું આમ કલ્પનાતીત અનુભવ એમાંથી અત્યારે પસાર થઈ રહ્યો છું. આઈ એમ સ્પીચલેસ, હું અવાક થઈ ગયો છું. જ્યારે અત્યંત આપણને આનંદનો અનુભવ થાય ને ત્યારે આપણે મૂંગા થઈ જતા હોઈએ. આપણે ભાવતી વસ્તુ આપણને ખાવા મળી અને કોઈ પૂછે કેવી લાગી, તમે બોલ્યા કે આપણે આમાં માંગણી કરીએ તો ટોપ છે, પણ બોલી ન શકે, વર્ણન ન થઈ શકે, પછી હાવભાવ ઉપર આપણે ચડાવીએ. તો આ વ્યક્તિએ વાત કરી કે એટલો બધો મને અનુભવ આનંદનો થાય છે કે આઈ એમ સ્પીચલેસ, હું અવાક થઈ ગયો છું અને આઈ વોન્ટ ટુ ક્રાય, જાણે હમણાં હું રડી પડીશ, એટલે કે ગદગદ થઈ જઈશ. એવી પ્રકારનું આ સ્વામીને મળતા એને બધો અનુભવ થયો. તો આપણને ખ્યાલ આવે કે શાંતિ પ્રમાણે તેને સંત કરીએ. આ અનુભવ એ સ્વામીના સાનિધ્યમાં થાય છે. તો શેની શાંતિ થાય છે લોકો, શેની લીધે અનુભૂતિ થાય છે? તો આપણને એક અંગ્રેજી વૈજ્ઞાનિકનું વાક્ય યાદ આવે. 1912ની અંદર એલેક્સિસ કેરલ નામના સાયન્ટિસ્ટને નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયેલું મેડિસિનના ક્ષેત્રમાં. આપણે જાણીએ છીએ કે દુનિયાનું એક સર્વોચ્ચ પારિતોષિક ગણાય છે અને જુદા જુદા 5 ફિલ્ડની અંદર કોઈએ દુનિયાને નવું સંશોધન જે સર્વજનને ઉપયોગી થયું આપ્યું હોય એને નોબેલ પારિતોષિક ઘણું ખરીને દરેક વર્ષની 10મી ડિસેમ્બરે સ્વીડનના સ્ટોકહોમની અંદર એનાયત કરવામાં આવે છે. તો એની અંદર મેડિકલ ક્ષેત્રની અંદર આ રીતે ડોક્ટર એલેક્સિસ કેરલ એમને એ નોબેલ પ્રાઇઝ મળેલું. એમણે પોતે વાત કરી કે આવા સંતના સાનિધ્યમાં આપણને જે શાંતિ અનુભવે છે એનું કારણ શું હોય છે? તો કોન્સ્ટન્ટ એટેચમેન્ટ વિથ ગોડ impregnates them with peace and they carry the peace wherever they go. કે ભગવાન સાથેનો અખંડ સંબંધ એ આવા સંતને હોય છે અને એ સંબંધ એને લીધે એને અખંડ શાંતિ હોય છે અને એ શાંતિ પોતે જ્યાં જાય ત્યાં એ પોતાની સાથે લઈ જતા હોય છે. એટલે એના સાનિધ્યમાં સૌને આ શાંતિનો અનુભવ થાય છે. મહંત સ્વામી મહારાજ તારીખ 17 જાન્યુઆરી 2019ના દિવસે સુરતમાં હતા અને એ વખતે દુબઈ સ્થિત GEAP એ નામની મોટી કન્સ્ટ્રક્શન કંપની છે અને વર્લ્ડ વાઇડ બધું આખા વિશ્વમાં એનું કામકાજ છે. તો એ GEAP કંપનીના એક મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ એ મહંત સ્વામી મહારાજના દર્શને આવેલા. હવે સ્વામી સાથે જે કે 2-5 મિનિટ બેઠા તેમાં મહંત સ્વામી મહારાજે તો મહદઅંશે મૌન જ સેવેલું. જે સંતો લઈને આવેલા સંતોએ પેલા ભાઈ આવે તેનો પરિચય આપ્યો. મહંત સ્વામી મહારાજની વાત પણ એ સંતોએ જે આગંતુક હતા એને કરી. સ્વામીશ્રી તો જાદુ કંઈ બોલ્યા જ નહીં, પરંતુ આ 2-5 મિનિટનું જે સાનિધ્ય એને માણીને એટલા બધા આ ભાઈ ગદગદ થઈ ગયા કે પોતે આ રીતે ત્યાં રીતસર રડવા લાગ્યા. જે ભાવોદ્રેક ભાવ વિભોર માણસ થઈ જાય ત્યારે એની અંદર હર્ષના આંસુ આવે. તો આવી અનુભૂતિ અમને થઈ અને એ વખતે આસપાસ જે બેઠેલા હતા બધા જોઈ રહ્યા કે આ શું થયું, આવી મોટી વ્યક્તિ, પ્રથમ પરિચય, પ્રથમ દર્શન અને કેમ આમ બન્યું. પરંતુ એ ભાઈએ પોતે પછી ખુલાસો કર્યો કે આજે સ્વામીજીને મળતા હું અત્યંત ગદગદ થઈ ગયો છું, મને ખૂબ આનંદ થાય છે, શાંતિ થાય છે અને આ હર્ષાશ્રુ મારી આંખોમાંથી વહી રહ્યા છે. આટલું બોલીને પછી એ તો વિદાય થયા. એ ગયા પછી સંતોએ સ્વામીશ્રીને પૂછ્યું કે સ્વામી હમણાં જે મુલાકાત થઈ એની અંદર આપ તો માંડ 2-1 વાક્ય બોલ્યા હશે, તેમ છતાં પણ આ સામેવાળી વ્યક્તિ એને અંતરની અંદર આટલો બધો આનંદ શાંતિ થઈ ગઈ. અને આ ખાલી એક પ્રસંગ નહીં, ઘણી વાર અમે આપની પાસે આ જોયું છે, કારણ કે સંતો બધા સાથે રહેતા હોય તો આવા ઘણા પ્રસંગો એમની જાણમાં આવ્યા હશે. તો મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી આપ બહુ ઓછું બોલો છો, તેમ છતાં પણ આપના સાનિધ્યમાં સૌને આવતા આવી શાંતિ, આનંદ વગેરેની અનુભૂતિ એનું કારણ શું? તો મહંત સ્વામી મહારાજ એક જ શબ્દ બોલ્યા, મહારાજ સ્વામી. એટલે સંતોએ પૂછ્યું કે આપની અંદર મહારાજ સ્વામી રહ્યા છે એટલે આવા અનુભવ બધાને થાય છે.
ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે હા, જેમ ભગતજી મહારાજ પાછળ સેંકડો માણસો ખેંચાતા ત્યારે કોઈકે ભગતજી મહારાજને પૂછેલું કે ભગતજી આપની પાછળ આ બધા માણસો ખેંચાય છે, આકર્ષાય છે, એનું કારણ શું? ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે મારામાં કાંઈ નથી, પણ મેં મહારાજ સ્વામીને રાખ્યા છે એટલે બધા મારી પાછળ પાછળ ખેંચાય છે. તો આ વાત કરીને મહંત સ્વામી મહારાજ બોલ્યા કે આપણે પણ મહારાજ સ્વામીને રાખ્યા છે એટલા માટે એ બધાને આવા અનુભવ થાય છે. તો જો એમના જીવનની અંદર ભગવાનમય એમનું જીવન છે, એમના રોમે રોમની અંદર મહારાજ છે, એટલા માટે એ જે કોઈ એના સંપર્કની અંદર આવે એને આ શાંતિને આનંદનો અનુભવ થાય છે. જેમ આપણે ટ્યુબલાઇટ પાસે જઈએ એટલે તરત પ્રકાશનો અનુભવ થાય, જેમ એર કન્ડિશન પાસે જઈએ અથવા તો પંખા નીચે બેસી એટલે તરત આપણને ઠંડકનો અનુભવ થવા જ માંડે. કે પહેલી વાર જાઓ કે 5મી વાર જાઓ કે 50મી વાર જાઓ, જ્યારે જાઓ ત્યારે અનુભવ થાય. તો એ સ્વામીશ્રીના જીવનની અંદર એ આપણને જોવા મળે છે. બીજી એમના સાનિધ્યમાં આવતા આપણું અંતર શુદ્ધ થતું હોય એવો આપણને અનુભવ થાય છે. આપણા દોષો દબાઈ જતા હોય, દટાઈ જતા હોય, નીકળી જતા હોય એવી પ્રકારની અનુભૂતિ એ થવાને લીધે એમનું સાનિધ્ય આપણને શાંતિ આપે છે. તારીખ 2 મે 2018ના દિવસે મહંત સ્વામી મહારાજ સિકંદરાબાદમાં હતા અને ત્યાં આગળ સ્વામીશ્રીના દર્શન કરવા માટે જી કૃષ્ણમૂર્તિ નામના બહુ જ મોટા કાયદાવિદ, કાનૂની નિષ્ણાત આવેલા. ઇન્કમટેક્સ સંબંધી જે સુપ્રીમ કોર્ટ હોય છે એને પોતે ચીફ જસ્ટિસ રહી ચૂકેલા. એટલું જ નહીં, પરંતુ એ પોતે એપોલો ગ્રુપ અને જીવીકે ગ્રુપ એના એક મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પોતાની ફરજ આપતા. આ બધી બહુ મોટી મોટી કંપનીઓ છે મેડિકલ ક્ષેત્રની અંદર, બાંધકામ ક્ષેત્રની અંદર, પણ એમાં મોખરાના સ્થાન ઉપર આ જી કૃષ્ણમૂર્તિ પોતે આ રીતે ફરજ બજાવતા અને એક સમયની અંદર ઇન્કમટેક્સ ટ્રાઇબ્યુનલના પણ ચીફ જસ્ટિસ એ પોતે રહેલા. પણ પ્રમુખ સ્વામી મહારાજને પોતે એકવાર મળેલા. પછી મહંત સ્વામી મહારાજને તો આ 2 મે 2018ના દિવસે સિકંદરાબાદમાં પહેલી જ વાર મળતા હતા, પણ એમણે પોતે મહંત સ્વામી મહારાજને વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ એ ગ્રેટ મેન. પ્રમુખ સ્વામી મહારાજ એક મહાન વિભૂતિ હતા. યુ આર ઓલ્સો ધ સેમ, તમે પણ એવા જ છો કે. અને પછી મહંત સ્વામી મહારાજને વાત કરી, ધેર ઇઝ સો મચ તેજ એન્ડ જ્ઞાન ઇન યોર આઈઝ. તમારી આંખોમાં અત્યંત તેજ અને જ્ઞાન ભરેલું છે. પછી આગળ બીજી વાત કરી कि आपका पृथ्वी पर होना सौभाग्य की बात है. आप જેવા સંતનું આ પૃથ્વી ઉપર હોવું એ મોટું સૌભાગ્ય છે આ સૃષ્ટિનું અને સૃષ્ટિ ઉપર વસતા જીવોનું. અને ત્રીજી વાત પછી આપણે કરી કે આઈ એમ પ્યોરિફાઈડ. આપના સાનિધ્યમાં હું જાણે શુદ્ધ થતો હોઉં એવો મને અનુભવ થાય. તો એમના સ્વામીશ્રીના સાનિધ્યમાં આપણને શાંતિ, આનંદ અનુભવાય છે. એનું કારણ આપણે શુદ્ધિનો આનંદ મેળવીએ છીએ. જેમ આપણે સવારે જાગીએ પછી સ્નાન કરીએ છીએ તો આપણને કેવી તાજગી અનુભવાય. હવે કંઈ નવું કર્યું નથી, કંઈ નવું મેળવ્યું નથી આપણે, પરંતુ જે શરીરને મેલ વળગ્યો તો એ ગયો. તો એ આપણે ચોખ્ખા થયા તો આપણને આનંદ આવે. તમે ઉઠીને સીધા કામકાજ કરવા બેસી જાઓ અને ઉઠીને પછી બ્રશ કરીને કોગળા કરીને કામ માટે બેસો તો ફેર પડે છે કે નથી પડતો? કારણ કે મુખ શુદ્ધિ થઈ, આંખની શુદ્ધિ થઈ, શરીરની શુદ્ધિ થઈ, તો એને લીધે આપણને આનંદનો અનુભવ થાય છે. હવે આમ દેખીતી રીતે હાથમાં કંઈ આવ્યું નથી. તમે સ્નાન કર્યું, તમારા હાથમાં શું આવ્યું? તમે મોઢું ધોયું તો તમારા હાથમાં શું આવ્યું? કંઈ આવ્યું નથી, પણ કચરો નીકળ્યો એ પણ આપણને સ્ફૂર્તિનો, તાજગીનો અનુભવ કરાવે છે. તો જેમ બાહ્ય કચરો છે એમ આંતરિક પણ કચરો છે, અંદર પણ કચરો છે, કામ, ક્રોધ, સ્વભાવ વગેરેનો. તો એ પણ આમાં મહંત સ્વામી મહારાજ જેવા સંતના સાનિધ્યની અંદર એ દૂર થાય છે. તે શુદ્ધિનો આનંદ એ આપણને સૌને અનુભવાય છે. એટલા માટે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આ શાંતિ પમાડે તેને સંત એ પંક્તિ ચરિતાર્થ થાય છે. એમના શબ્દથી, એમના સાનિધ્યથી, એમની વાણીથી, એમના દર્શનથી. એકવાર સ્વામીશ્રી 1972ના વર્ષે મુંબઈની અંદર એ વખતે એમનું રોકાણ વિશેષ રહેતું. 1961માં ભાગવતી દીક્ષા પછી 1974 સુધી મોટે ભાગે
મોહન સ્વામી મહારાજ મુંબઈમાં રહેતા. સમય ઉત્સવ હોય કે એની બાપા સ્વામી બાપા બોલાવે ત્યારે જે તે પ્રસંગે પારાયણ વગેરે કરવા માટે જાય, પણ એમનું મુખ્ય મથક નિવાસ સ્થાને મુંબઈનું આપણું અક્ષર ભવન હતું. તો ત્યાં આગળ 1972ના વર્ષે જૂનું અક્ષર ભવન, અત્યારે તો નવું બિલ્ડિંગ થઈ ગયું, પણ અત્યારે જે મુંબઈનું મંદિર છે ત્યાં આગળ જૂનું અક્ષર ભવન 2 માળનું મકાન હતું. હવે ત્યાં આગળ સંતો બધા રહે, એમાં એકવાર શ્રી નિવાસન નામના એક દક્ષિણ ભારતીય મુમુક્ષુ, એ આપણું જે મંદિર એની બહારની જે ફૂટપાથ, ત્યાં આગળ બપોરના લગભગ 2-2:30 વાગ્યાના સમયે લમણે હાથ દઈને બેઠા હતા. હવે આ વ્યક્તિ કોઈ સામાન્ય નહોતી. એ વ્યક્તિ પોતે આ રીતે આયકર વિભાગ એટલે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં એક મોટા ઓફિસર હતા. એમના પત્ની પણ પોતે રેલવેની અંદર એક ઉચ્ચ હોદ્દા ઉપર હતા. એટલે બંને વ્યક્તિ ભણેલી ગણેલી અને આ રીતે સારી રીતે કમાતી ધમાતી, પરંતુ બન્યું એવું કે બંને ખૂબ પ્રામાણિક વ્યક્તિઓ. એટલે એમની સાથેના જે બધા કર્મચારીઓ હોય એમના દ્વારા કંઈક ને કંઈક કનડગત એ બંનેને થયા કરે. તેમ છતાં પોતાનું જીવન એ સંઘર્ષ વચ્ચે પણ સિદ્ધાંતને પકડી રાખીને લોકો જીવતા હતા. પણ એમાં એમની એક દીકરી, એને જીવલેણ બીમારી વળગી, એટલે સંપૂર્ણ પથારીવશ થઈ ગયા. એટલે આ જે શ્રીનિવાસન હતા એમને એક તો નોકરીમાં સંઘર્ષનો સામનો કરવો પડતો તો એની એક મૂંઝવણ હતી. એમાં ઘરની અંદર આ સભ્ય એમને બીમારી આવી. એમાં ભગવાનનું કરવું કે એમના જે પત્ની હતા એ અક્ષરવાસ પામ્યા. એટલે હાથ તૂટી પડ્યા જેવી પરિસ્થિતિ આ શ્રીનિવાસન પોતે અનુભવી રહ્યા. અને એમાં કેવી રીતે રસ્તો કાઢવો, શું કરવું એ કંઈ એમને ખબર નહોતી પડતી. બીજી ઘણી બધી જગ્યાએ અહીંયા જઈ આવો અહીંયા જઈ આવો એમ 5-6 જગ્યાએ એ પોતે આ રીતે સત્સંગ કરવા માટે ગયા, પણ ક્યાંય આમ હૈયું ઠરતું નહોતું. અને એકદમ ઉદાસ થઈને, હતાશ થઈને, નિરાશ થઈને ફરતા ફરતા આપણા મંદિરની ફૂટપાથ આગળ આવ્યા હશે. અને ત્યાં પોતે શું કરવું શું ન કરવું, કિમ કર્તવ્ય મૂઢની પરિસ્થિતિમાં બેસી ગયા હતા. અને એ વખતે મોહન સ્વામી મહારાજે આપણું જે અક્ષર ભુવન એની બારીમાંથી જોયું કે આ ફૂટપાથ ઉપર કોઈ આમ રમણે હાથ દઈને બેઠું છે. તો સ્વામી એમને બોલાવ્યા. એટલે આ તો એકદમ અપરિચિત વ્યક્તિ. હવે કોણ બોલાવે છે પહેલા તો એ જ એને ભાન નહોતું કે મને આ સિસ્કારો કરીને બોલાવે છે કોણ. પછી એમણે જે બાજુથી અવાજ આવતો તે બાજુ જોયું તો સ્વામીને જોયા. એટલે સ્વામી એમને કહ્યું કે મંદિરમાં આવો. એ ભાઈ પહેલી વાર આપણા મંદિરની અંદર પ્રવેશ્યા અને સ્વામી એમને પાણી પાયું. બપોરનો સમય થયો હતો તો સ્વામીએ જે હરિભક્તો હતા, કાર્યકરો, કર્મચારીઓ એમને કહ્યું કે આ રીતે તમે આમના માટે ચા પાણીની વ્યવસ્થા કરો. તો આ રીતે મોહન સ્વામી મહારાજે એમના માટે ચા વગેરેની વ્યવસ્થા કરાવી. ત્યાર પછી ધીમે રહીને પૂછ્યું કે તમે કેમ અહીંયા બેઠા છો. અને એ વખતે આ પેલા ભાઈએ આપ પોતાની બધી વાત આપનીતિની જણાવી. ત્યારે મોહન સ્વામી મહારાજ એમને સાંત્વન આપ્યું કે તમે ચિંતા ન કરશો. પેલા ભાઈએ કે હું ઘણી બધી જગ્યાએ ફરી ફરીને આવ્યો છું પણ ક્યાંય મને શાંતિ થઈ નથી. મોહન સ્વામી મહારાજ આ તમારા માટે છેલ્લું સ્થાન છે. અહીંયા તમને શાંતિ થશે, અહીંયા ભગવાન છે અને તમે આ રીતે અહીંયા આવતા જતા રહેજો. અને એ વખતે સ્વામીએ જે કંઈ 2-5 મિનિટ એમને વાત કરી એ શ્રીનિવાસને એટલું બધું સારું લાગ્યું. એણે કહ્યું કે સ્વામીજી, મારા પ્રશ્નો અત્યાર સુધી મને ઘણા બધા પીડી રહેલા, પરંતુ એની અંદર પહેલી વાર આટલી શાંતિનો એ મને અનુભવ થાય છે. ત્યારે મોહન સ્વામી મહારાજ બોલ્યા કે વેન એવર યુ આર ટોટલી ડિપ્રેસ્ડ, થિંક ઓફ મી. જ્યારે તમે આ રીતે અત્યંત હતાશ થઈ જાઓ, નિરાશ થઈ જાઓ, ત્યારે મારો વિચાર કરજો, મને યાદ કરજો અને આ રીતે તમે અહીંયા આવતા રહેજો. અને એ વ્યક્તિ પછી નિયમિત રીતે એ મોહન સ્વામી મહારાજના સત્સંગની અંદર એ આવતી જતી રહેતી. તો આપણને ખ્યાલ આવે કે બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી નહેરમાં તરત કાઢો થાય. એ બળતો જળતો આત્મા હતો, પરંતુ મોહન સ્વામી મહારાજ જેવા સંતોના સાનિધ્યમાં આવવા માત્રથી એના જીવનની અંદર આ પ્રકારની શાંતિ થઈ ગઈ. તો જો આપણને આ પ્રાપ્તિ થઈ છે, પણ એ પ્રાપ્તિ કેવી છે એ આવા બધા પ્રસંગો દ્વારા આપણને સમજાય છે કે આ અલૌકિક પ્રાપ્તિ છે. આપણે વાત કરીને કે
શાસ્ત્રમાં જે સંતના લક્ષણો લખ્યા છે એ બધા જ મૂર્તિમાં, શાસ્ત્રની આવા ભક્ત કવિઓ, સંત કવિઓએ પણ પોતે જે કાવ્યો બનાવ્યા હોય એમાં જે સંતની વ્યાખ્યાઓ હોય એ બધી આપણને આજે મહંત સ્વામી મહારાજ જેવા સંતની અંદર મૂર્તિમાં જોવા મળે છે. તો આવા પ્રસંગો ઉપરથી આપણી પ્રાપ્તિ છે એ પ્રતીતિની અંદર એ પરિવર્તિત થતી હોય છે. ત્યાર પછી બીજો, જે કોઈ મહંત સ્વામી મહારાજના સંપર્કમાં આવ્યા એ બધાને જે અનુભવ થયા છે, એમણે જે અનુભૂતિની અભિવ્યક્તિ કરી છે એની ઉપરથી આપણને ખબર પડે કે આ રીતે મહંત સ્વામી મહારાજ એક એવા મહાન સંત એ આપણને પ્રાપ્ત થયા છે. આજે આપણને તો રોજનો સંબંધ છે એટલે આપણને એ મહિમા એ ધીરે ધીરે કરતા સ્વામી કે ઓછો થતો જાય. ઘરમાં દેવ અને પાદરમાં તીરથ, એનો સ્વામી કે મહિમા હોય નહીં. ઘરમાં દેવ હોય અને ઘર આંગણે એટલે કે પાદરમાં તીર્થ હોય, પણ એનો મહિમા ના હોય. લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે તીર્થમાં, પણ એ તીર્થમાં રહેનારા પાસે મંદિરમાં ન જતા એવું આપણને જોવા મળે કે અમારે તો ભાઈ અહીંયા જ છે ને તીર્થ, કે ગમે ત્યાં જઈ શકીએ, અમારે અહીંયા જ જતું હોય. પરંતુ આપણને આ ઘરમાં દેવ બેઠા છે આવીને, એટલે કે આવા સંત મળ્યા છે, પણ એમના સાનિધ્યમાં જે કોઈ પણ આવે છે એને અવનવી અનુભૂતિઓ થાય છે. તો એના આધારે આજે આપણે મહંત સ્વામી મહારાજ કેવા સંત છે એનો થોડો મહિમા સમજીને એમાં વિશેષ પ્રતીતિ એ લાવવાનો પ્રયત્ન કરીએ. તો મહંત સ્વામી મહારાજના યોગની અંદર એક જાણીતા જૈન ગુરુ શ્રી રાકેશભાઈ ઝવેરી, કે જેઓ પોતે દક્ષિણ ગુજરાતની અંદર ધર્મપુરની અંદર, ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશન નામની ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક સંસ્થા એના પોતે અગ્રણી છે, અધ્યક્ષ છે. તો એમણે પોતે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં જે અનુભવ્યું એની વાત કરતા એકવાર કહેલું કે પૂજ્ય મહંત સ્વામી મહારાજ એટલે પવિત્રતાનું શિખર. આવા સંતના દર્શન કરતા મને તો આજે એવી અનુભૂતિ થાય છે કે જાણે હું પવિત્ર ગંગાજીનું સ્નાન કરી રહ્યો હોઉં. મને તેમનું બધું જ ગમે છે, પણ બે ત્રણ ચીજ તો બહુ જ ગમે છે. તેમાં એક તો તેમની આંખો, વિકારી નહીં, અહંકારી નહીં, પણ સંસ્કારી આંખો. તેમનો દાસાનુદાસ ભાવ તો મને અતિશય સ્પર્શ્યો છે. તેઓનું અંતર શુદ્ધ છે તે પરિચયમાં આવવાથી પ્રતીતિ થઈ. તો આ કેટલો બધો સુંદર અનુભવ એ સ્વામીશ્રીના સાનિધ્યની અંદર આ જૈન ધર્મગુરુએ અનુભવ્યો કે હું મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં જાણે પવિત્ર ગંગાજીમાં સ્નાન કરી રહ્યો એવું મને લાગે છે. આપણે ઘણીવાર કીર્તનોમાં ગાઈએ છીએ કે ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. તો આપણને એમ લાગે કે આ કવિઓએ જોડી કાઢ્યું હશે, એને શબ્દો બધા લખી દીધા હશે, પણ એવું નથી. એ ખરેખર આવા સંતનું સાનિધ્ય કે ગંગામાં ડૂબકી મારવાથી જે શીતળતા અનુભવાય, પવિત્રતા અનુભવાય, નિર્મળતા અનુભવાય, એવું નિર્મળ, પવિત્ર, શીતળ સાનિધ્ય એ મહંત સ્વામી મહારાજનું છે. એ અનુભવ થયો કે પવિત્રતાનું શિખર, પ્યોરિટી એ એમના જીવનની અંદર. સ્વામીશ્રી જયારે બાલ્યાવસ્થામાં જબલપુરમાં હતા તો એ વખતે પણ એમના સાનિધ્યમાં જે આવતા એને આ જ અનુભવ થતો. એ વખતે એમના એક મિત્ર હતા મિસ્ટર હેરાલ્ડ હેમિલ્ટન. તો એમણે પોતે મહંત સ્વામી મહારાજ સાથે એ પોતે જબલપુરમાં રહેતા ત્યારે ઘણા વર્ષો વિતાવેલા. જ્યારે સ્વામીશ્રી ગુરુપદે બિરાજ્યા ત્યારે આ હેરાલ્ડ હેમિલ્ટનનો સંતોએ સંપર્ક કર્યો અને એમને સ્વામીશ્રી વિશે જે કંઈ યાદગીરી તાજી હોય એ બધી પૂછતા હતા. તેમાં આ હેરાલ્ડ હેમિલ્ટન એણે પોતે વાત કરી कि विनू भाई बहुत ही सीधे साधे व्यक्ति थे, लड़ना झगड़ना तो वे जानते ही नहीं थे और कभी भी उनके जीवन में हमने कपट छल नहीं देखा है। तो जो आ एमनो अनुभव के पवित्र था પહેલેથી, તો એ આજે પણ અનુભવ છે જે 15-17 વર્ષની ઉંમરે સૌને અનુભવાતું હતું એ આજે સ્વામીની 85મી 90મી ઉંમરે પણ સૌને અનુભવાય છે। તો એક ધારું એમનું જીવન નિષ્કપટ, પવિત્ર, નિર્મળ અંતઃકરણ છે। તો આ વાત પેલા હેરાલ્ડ હેમિલ્ટને કરી। બાળક હોય એ મોટે ભાગે લડતા ઝઘડતા જ જોવા મળે। બ્રહ્મા સ્વામીએ બાળક અવસ્થાનું શબ્દચિત્ર દોર્યું છે, શેરીએ રમતા અથડાતા છોરા રાખે દાવારે।
સબળ થઈ, કોઈ લીએ ચીટીઓ. છોકરાઓ લડ્યા ઝઘડ્યા વગરનું બાળપણ ભાગ્યે જ કોઈનું પસાર થયું હોય. પરંતુ સ્વામીશ્રીનું જીવન જો બાલ્યાવસ્થા ગ્રહણ કરેલી, પરંતુ બાલ્યાવસ્થાનો કોઈ ભાવ નહીં એ એમના જીવનની અંદર આપણને દેખાતો. એ જ અનુભવ આ થયો આ રાકેશભાઈ ઝવેરી, તેમણે પોતે આ વાત કરી કે સ્વામી જે પવિત્રતાનું શિખર છે, ગંગાજીમાં સ્નાન કરતા હોય એમના સાનિધ્યનો અનુભવ થાય છે. બધું જ એમનું ગમે છે, પણ એમની આંખો, તો એ સ્વામીશ્રીની આંખો એટલી બધી સંસ્કારી છે કે પવિત્ર છે, અને એમનો દાસાનું દાસ ભાવ મને ખૂબ સ્પર્શ્યો. મહાસાઈ મહારાજ ઘણી વાર પત્રોની અંદર પણ છેલ્લે લખતા કે સૌના દાસનો દાસ થવા ઈચ્છતો સાધુ કેશવ જીવનદાસના સસને જે સમજ્યા. તો આ એમના મનની અંદર ભાવ છે કે આપણે તો બધા એમના દાસ છે, પણ એ આપણને આપનાથી મોટા જુએ છે. રોજ આપણે પૂજા પછી સ્વામીશ્રી આપણને હાથ જોડીને પ્રણામ પાઠવે છે, દર્શન કરીએ છીએ. તો એકવાર ભરૂચની અંદર સંતોએ મહાસાઈ મહારાજને પૂછ્યું કે સ્વામી, અમે આપના દર્શન કરીએ ત્યારે તો આપ સાક્ષાત અક્ષર બ્રહ્મ છો, મહારાજનું સ્વરૂપ છો, આ રીતના ભાવથી અમે આપના દર્શન કરીએ, પરંતુ આપ પૂજા પછી 5, 7, 10 મિનિટ સુધી બધા હરિભક્તોને હાથ જોડીને પ્રણામ પાઠવો છો, તો હરિભક્તોને જોઈને આપને શું વિચાર આવે? ત્યારે મહાસાઈ મહારાજે કહ્યું કે હું હાથ જોડતી વખતે એક એક હરિભક્તની આંખમાં આંખ પરોવી અને મનોમન બોલતો હોઉં છું કે હું આ હરિભક્તનો દાસ છું, આ હરિભક્તનો દાસ છું, આ હરિભક્તનો દાસ છું. તો આ એમના મનની અંદર ભાવના છે, દાસાનું દાસ ભાવ. 2016ના વર્ષે મહાસાઈ મહારાજ મુંબઈ પધારેલા અને ત્યાં એક જાહેર સભાનું આયોજન થયું. એમાં એક સંતને પ્રવચન કરવાનું હતું કે સંતે મહાસાઈ મહારાજને પૂછ્યું કે તમે આ જાહેર સભા છે, બહારના પણ ઘણા મુમુક્ષુ આવ્યા હશે, એમાં અમે આપના મહિમાની બધી વાતો કરીશું, પરંતુ આપના મતે આપનો પરિચય શું છે? તો એ અમે આની અંદર વાત કરી કે આપના મતે આપનો પરિચય શું, આપની આઈડેન્ટિટી શું? સ્વામી કે દાસાનું દાસ. એક જ શબ્દની અંદર પોતાની આઈડેન્ટિટી આપી, હું કોણ છું? તો દાસાનું દાસ. તો આ મહાસાઈ મહારાજનું જીવન છે. તો અમને વાત કરી કે એમનો દાસાનું દાસ ભાવ મને અતિશય સ્પર્શ્યો છે. તો આ સ્વામીશ્રીનું જીવન છે, આ પ્રાપ્તિ આપણને થઈ છે. મહાસાઈ મહારાજના યુગની અંદર અમેરિકામાં સાન ડિયાગો સ્ટેટ યુનિવર્સિટીના એક પ્રોફેસર મિસ્ટર સ્થાનુશ્વર તિમલસિંહના, એ પોતે એમના યોગની અંદર આવ્યા અને મહાસાઈ મહારાજને પોતે મળ્યા અને સ્વામીએ એમના માથે હાથ મૂકી એમને આશીર્વાદ આપ્યા. કારણ કે 2017-18ના વર્ષે તો સ્વામીશ્રી સાથે બધા પ્રત્યક્ષ મુલાકાત આપણે કરી શકતા, તેમનું સ્વાસ્થ્ય ઘણું સારું હતું. તો આ જે પ્રોફેસર, એના મસ્તક ઉપર મહાસાઈ મહારાજે હાથ મૂક્યો અને આ પ્રોફેસર એકદમ ગળગળા થઈ ગયા, એમની આંખો ભરાઈ આવી. એટલે એમની સાથે જે 2-4 વિદ્યાર્થીઓ આવ્યા હતા, એ વિદ્યાર્થીઓને ઘણું આશ્ચર્ય થયું કે આવા મોટા પ્રોફેસર અને કેમ આટલા બધા ગદગદ થઈ ગયા, ભાવ વિભોર થઈ ગયા. પછી એમણે પોતે સ્વામીને મળ્યા પછી પોતાનો અનુભવ વાગોળ્યો કે મહંત સ્વામી મહારાજે મારા માથા પર સ્પર્શ કર્યો અને મારી આંખો ભરાઈ આવી. તે જોઈ મને વિદ્યાર્થીએ પૂછ્યું કે શું થયું? ત્યારે મેં તેઓને કહ્યું કે આજથી 3 મહિના પહેલા મારી માતા સ્વર્ગવાસી થયેલા અને એના 45 દિવસ બાદ, એટલે કે આજથી 1.5 મહિના પહેલા જેમણે મને બધું ભણાવેલું તે મારા ગુરુ પણ સ્વર્ગવાસી થઈ ગયા અને ત્યારથી મારા જીવનની અંદર એક ખાલીપો હતો. કારણ કે માતા અને પોતાના વિદ્યા ગુરુ એ 3 જ મહિનાના અંતરાલમાં બંને ચાલ્યા ગયા હતા. એટલે મારા અંતરની અંદર ખાલીપો ખખડતો હતો. પરંતુ જ્યારે સ્વામીશ્રીએ મારા માથે સ્પર્શ કર્યો ત્યારે મને લાગ્યું કે મારી મા મને ફરી પાછી સ્પર્શ કરી રહી છે અને મારા ગુરુજી એ વળી પાછા મારા માથે હાથ મૂકી મને આશીર્વાદ આપી રહ્યા છે. એટલે હું ભાવ વિભોર થઈ ગયો છું અને મારી આંખો અને હૃદય ભરાઈ આવ્યા છે. તો મહાસાઈ મહારાજનું સાનિધ્ય એવું છે કે આપણી બધી ખોટને પૂરી કાઢે. પેલા પ્રોફેસરને પોતાની માતાની ખોટ અનુભવાતી હતી, પોતાના વિદ્યાગુરુની ખોટ અનુભવાતી હતી, પરંતુ મહંત સ્વામી મહારાજે સ્પર્શ કર્યો, મહાસાઈ મહારાજને એમને દર્શન થયા. એટલા માત્રથી અમને લાગ્યું કે આજે ફરીવાર મારી માતા અને મારા વિદ્યાગુરુ ત્યાં મહંત સ્વામી મહારાજ દ્વારા મને
મળ્યા છે. તો આવા સંત એનો આ લાભ આપણને મળી રહ્યો છે. સ્વામી આપણને જે આ વર્ષનો અભ્યાસક્રમ આપ્યો છે કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ, તે પ્રાપ્તિ પરિવર્તિત ક્યારે થાય? પ્રતીતિમાં. જ્યારે જે પ્રાપ્તિ થઈ છે એને આપણે જેટલું આ રીતે સમજતા જઈએ, એનો મહિમા જેટલો આપણને સમજાતો જાય, એટલી એ પ્રાપ્તિ છે પ્રતીતિમાં પરિવર્તિત થતી જાય. વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા અને જાણીતા મૂર્ધન્ય મહાત્મા श्री श्री रविशंकर पोते बात करेली कि महंत स्वामी जी का जीवन ही जनता के भीतर एक प्रोत्साहन जगाता है. वे कर्मनिष्ठ होकर कार्य कर रहे हैं. आज ऐसा लग रहा है कि पूरे से पूरे नारायण यहाँ उतर आए हैं. तो आ स्वामी श्री नो अनुभव कि स्वामी श्री નું સાનિધ્ય એ જનતા કે ભીતર એક પ્રોત્સાહન જગાતા है. આપણે આમ સાવ નિરાશ થઈ ગયા હોઈએ, ઉદાસ થઈ ગયા હોઈએ, અહીં આમ જીવન જીવવા જેવું લાગતું ના હોય, પણ સ્વામીશ્રીના સાનિધ્યમાં આવીએ તો પાછા આપણને પ્રોત્સાહન મળી જાય અને કર્મનિષ્ઠ હોકર કાર્ય કરે. આજે 92 વર્ષની અવસ્થાએ પણ સ્વામીશ્રી દિવસની અંદર 12 કલાકે પોતે કાર્યરત રહે છે. તો કેટલીક કર્મનિષ્ઠા એમના જીવનની અંદર છે. અને પછી લખ્યું એમણે કે આજ ऐसा लग रहा है कि पूरे से पूरे नारायण यहाँ उतर आए हैं. કે આ સંત નથી, પરંતુ એ સંતના સ્વરૂપની અંદર એ નારાયણ એટલે કે સાક્ષાત ભગવાન પોતે એ વિચરી રહ્યા છે. તો આવો અનુભવ એ આવા સંતોને પણ થાય છે, સંસારીને પણ થાય છે. તો આવી બધી એ વાતોથી આપણને પ્રાપ્તિ છે પ્રતીતિમાં એ પરિવર્તિત થતી હોય છે. મહંત સ્વામી મહારાજ જ્યારે સિમલા મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે 2018ના વર્ષે હિમાચલ પ્રદેશ પધારેલા, તે વખતે એમની બધી વ્યવસ્થા જાળવવા માટે આજે સ્વામીશ્રી આપણને દર્શનદાન આપવા માટે પધારી ચૂક્યા છે. પૂરે સે પૂરે નારાયણ યહાં મંચ પર આજ ઉતર આયે હૈ. જે વાત કરી શ્રી શ્રી રવિશંકરજીએ કે આજે આવા સંત દ્વારા એ ભગવાન સાક્ષાત વિચરે છે, તેવા મહિમા સાથે હવે સ્વામીશ્રીના પૂજા દર્શનમાં આપણે સૌ મગ્ન થઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.